ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલા ફિઝિયોથેરાપી હોસ્પિટલને તસ્કરોએ બનાવ્યું નિશાન। ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલા વેદાંતાંકની હોસ્પિટલ અને શ્રી ફિઝિયોથેરાપિસ્ટ નામનું હોસ્પિટલ આવેલું છે। ફરિયાદી ડોક્ટર પૂનમભાઈ સચિનભાઈ મહેતા દ્વારા એવા મતલબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તારીખ 3/2/2024ના રોજ રાત્રે 9 વાગે હોસ્પિટલ બંધ કરી બંને પતિ પત્ની પોતાના ઘરે જતા રહ્યા હોય। બીજા દિવસે સવારે તારીખ 4/2/2024ના રોજ તેમના હોસ્પિટલમાં કામ કરતા હિમાંશુભાઈનો ફોન આવેલો કે ફિઝિયોથેરાપી હોસ્પિટલનો દરવાજાનો લોક અને આકડીઓ તૂટેલ છે અને બારણું ખુલ્લું છે। તુરંત ત્યાં જોઈ તપાસ કરતા ફિઝિયોથેરાપી હોસ્પિટલના બહારના કેમેરા કાઢી લીધેલ હોય। આ ઉપરાંત ઓફિસમાં રખાયેલ આશરે 40,000 રૂપિયા રોકડા જોવામાં નહીં આવ્યા હતા। સ્કેટિંગ રોલર જેની કિંમત ₹1200 પણ જોવા ન મળતા ફરિયાદી ડોક્ટર પૂનમબેન સચિનભાઈ મહેતા દ્વારા આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।